નમસ્કાર. બે દિવસ આપણે વડીલો વિશે વાતો કરી. વડીલો જેટલા આ મારી વાતોનું ધ્યાન રાખી અને અમલ કરશે એટલો એમને ચોક્કસથી ફાયદો થશે. સમય બદલાયો છે તો સમય સાથે બદલાવું જરૂરી છે. અને જે ગૃહસ્થીઓ છે, વડીલો નથી બન્યા, એ લોકો પણ વડીલોને થોડી સમજાવવાનો પ્રયત્ન કરે. સમય સાથે તમે પણ બદલાવો, એમને પણ બદલાવાની વાતો કરજો. આજે હવે આગળના વડીલો પહેલાં જે યોગ ઉપરની આપણે જે વાતો ચાલુ કરેલી એ પણ વાતો આજે કરીશું થોડી. હું આજે એક બધાને રિક્વેસ્ટ કરું છું કે આટલા દિવસ આપણે લેક્ચરો ચાલ્યા એમાં તમને જે વાતે કોઈ કન્ફ્યુઝન હોય તો મને મારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ છોડી અને જે સવાલો હોય એ મોકલો તો રોજ એમાંથી અમુક લોકોના જે સવાલોના જવાબો છે એ લેક્ચર પૂરું થાય એટલે થોડા સવાલના જવાબ પણ જોડે જોડે લઈ લઈશું. તો દરેકને વિનંતી છે કે આપણા આખા આહારનો જે આખો કોન્સેપ્ટ છે એને સમજવામાં ક્યાંય તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય, કોઈ પ્રશ્ન હોય કોઈ પણ બાબતે, તો એના વિશે મને પ્રશ્નો પૂછજો તો એના હું જવાબો સાથે આપીશ. આપણે જે લેક્ચર હોય પૂરું થઈ જાય એટલે થોડો છેલ્લે 10 મિનિટ આપણે સવાલ જવાબ ઉપર રાખીશું. જરૂરિયાત પ્રમાણે આપણે દરેકને ગાઈડ કરીશું. અને તમારો મૂંઝવતો સવાલ ઘણા લોકોને કામમાં આવશે. ઘણા લોકોને સવાલ કરવો હોય, પૂછવું હોય, પણ એ પૂછતા ના હોય તો એમને જવાબ મળી જાય. અને આપણે ગમે એટલી વાતો કરીશું, ગમે એટલી સમજણ આલીશું, 100% તો પૂરું આદર્શ કદાપી શક્ય થતું નથી. હવે યોગની અંદર પતંજલિ ઋષિની અષ્ટાંગ યોગ ઉપર જે 8 હિસ્સાઓ જે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ઉપર મેં તમને ટૂંકાણમાં સમજાવ્યું અગાઉના વિડીયોમાં. જે લોકોએ ન જોયો હોય જોઈ લેજો. તો એમાં સૌથી પહેલો જે હિસ્સો છે યમ. સંસ્કૃત શબ્દ છે યમ, પણ એનો મતલબ થાય છે ફરજ. ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ડ્યુટીઝ, ફરજો. અંગ્રેજીમાં ડ્યુટીઝ કહેવાય, ગુજરાતીમાં ફરજ કહેવાય. તો માનવોની ફરજો, મનુષ્ય તરીકે તમારી શું ફરજો છે? તો ફરજો ક્યાં હોઈ શકે? કોના માટે હોઈ શકે? તો આ ધરતી પ્રત્યે, કુદરત પ્રત્યે તમારી એક ફરજ છે. આ ધરતી ઉપર રહેતા તમામ જીવજંતુઓ તરફની તમારી ફરજો છે. મનુષ્યની મનુષ્ય તરફની એક ફરજો છે. તમારા કુટુંબ તરફની તમારી ફરજો છે. તમારા પાછલી પેઢી, જે નવી પેઢી છે એના તરફની તમારી કંઈક ફરજો છે. તમારા વડીલો તરફ તમારી કંઈક ફરજો છે. તમારા ગામ એટલે તમારા સમાજ પ્રત્યે તમારી ફરજો છે. તમારા રાજ્ય તરફની તમારી ફરજો છે. તમારા દેશ પ્રત્યે પણ તમારી ફરજો છે. અને આ દુનિયા માટે પણ તમારી ફરજો છે. તો આ ફરજોના નિભાવ માટે ફરજો કેટલા પ્રકારની હોય અને એમાં શું શું ધ્યાન રાખવાનું છે. જો લોકો પોતાની ફરજો ન નિભાવે, નૈતિક ફરજો છે, સામાજિક ફરજો છે, વ્યવહારિક ફરજો છે, તો દરેક શારીરિક ફરજો છે, તો આ બધી ફરજો જો તમે નિભાવો નહીં તો આ સમાજ વ્યવસ્થિત રીતે ચાલે જ નહીં. એટલે તમે જ્યાં બી હો, દેશમાં હોય કે વિદેશમાં હો, તમારી મનુષ્ય તરીકેની ચોક્કસ ફરજોનું પાલન કરવાનું છે. અને આ પાલન કરવા માટે એમને 5 મુખ્ય ફરજો આપી છે યમ. એ છે સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 ફરજો છે
નિયમોમાં પણ 5 હિસ્સા આપ્યા છે કે તમારે નિયમોનું પાલન કરવાનું છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. તો આ નિયમો છે અને આ 5 ફરજો છે. તો ફરજોમાં પહેલો શબ્દ આપ્યો છે સત્ય. સત્ય અઢી અક્ષરનો શબ્દ, પણ આ અઢી અક્ષરનો શબ્દ તમારા જીવનની અંદર ડગલે અને પગલે એ આવીને ઊભો રહે છે, ડગલે ને પગલે. અને તમારું મન જે છે એ પણ દરેક જગ્યાએ સત્યને શોધવા પ્રયત્નશીલ રહે છે 24 કલાક. ઊંઘમાં પણ આનો પ્રોસેસ ચાલુ રહે છે, ઊંઘમાં પણ ચાલુ રહે છે. તો આ સત્ય ભલે બે અઢી અક્ષરનો શબ્દ, પણ એને કઈ રીતે આપણે સમજવાનો છે? આ સત્ય દુનિયાભરનું તમામ સાહિત્ય, તમામ શાસ્ત્રો, તમામ પ્રકારના વિજ્ઞાન એને ઉજાગર કરવા માટેનો એક શબ્દ છે. જીવનના ઉદ્દેશો શું? તમને જીવન શા માટે મળ્યું? તમારો જન્મ તમારા જ કુટુંબમાં, એ જ કુટુંબમાં કેમ થયો? તમારો સ્વભાવ કેમ આવો છે? તમારી સામાજિક પ્રતિષ્ઠા કેમ આવી છે? તમારા શરીર કેમ આવા દેખાય છે? તમે કેમ રોગીશ થઈ ગયા છો? તમારા કેમ ધંધા ચાલતા નથી? તમે કેમ સારું કમાવો છો? તમે કેમ વધારે માર્ક્સ લાયા? તમારા માર્ક્સ કેમ વધારે નથી આવતા? લોકો તમારા પ્રત્યે જ કેમ આવો વ્યવહાર કરે છે? તમને લોકો કેમ વધારે સાંભળે છે? તમારી રસોઈ કેમ સારી થાય છે? તમે કેમ હસી મજાક કરી શકો છો? તમે કેમ દુઃખી દેખાવ છો? તમે કેમ સુખી લાગો છો? તો બધા જ પ્રશ્નો પાછળ કંઈક સત્ય છુપાયેલું છે. બીમારીથી લઈ, નોકરી ધંધાથી લઈ, ઘરની અંદરથી લઈ, ઘરના શાંતિથી લઈ, ઘરમાં થતા કલેશ પાછળ, તમારા બાળકો સાથેના સંબંધો, સારા સંબંધો કે ખોટા સંબંધો, પડોશીઓ સાથે કેવું રહો છો, આ બધી જગ્યાએ સત્ય છુપાયેલું છે. આ સત્યને ઉજાગર કરતા શીખી લો, જીવનની તમામ સમસ્યાઓમાંથી તમે બહાર આવી જશો. કશું કરવાનું નથી. અને આ સત્યને સમજવા માટે મેં અગાઉ એક જીનિયસ બનો ઉપરનો વિડીયો મેં આપેલો છે. આ સત્ય સાથે બહુ રિલેટેડ છે. તમારા વિચારોને જીનિયસ કરો, ચેન્જ લાવો. લોકો જે રીતે વિચારે છે એની જગ્યાએ તમે અલગ વિચારવાનું ચાલુ કરો. આખી દુનિયા જે વિચારતી હોય એનાથી જુદું વિચારો. કોઈ પણ દુનિયામાં કે તમારા શરીર સાથે, તમારા કુટુંબ સાથે, તમારા ગામ સાથે, તમારા ધંધાની અંદર કે તમારા ઘરના સભ્યો સાથે જે કંઈ ઘટનાઓ બને છે એ તમામ પાછળના મૂળ કારણો, મૂળ સત્યને શોધવાની વૃત્તિ કરી નાખો. આ વૃત્તિ બદલશો એટલે તમે અડધી સમસ્યાઓમાંથી એની મેળે બહાર આવી જશો. ખાલી વિચારો જ બદલવાના છે. તો સત્ય શબ્દ બહુ મોટો છે. ભલે 2 અક્ષર, અઢી અક્ષરનો છે, પણ એના ઉપર આખા તમામ પુસ્તકો, લાઇબ્રેરીઓ અને દરેક સંપ્રદાયના જે તે સંતો છે, જે તે સાયન્ટિસ્ટો છે, જે તે નેતાઓ છે, જે લોકો છે, આ દુનિયાને લીડ કરવાવાળા જેટલા લોકો છે, આ બધા શું કરે છે? સત્યને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે છે. બધા જ લોકો. તમારો પાડોશી પણ તમને કંઈક સલાહ આપી જશે ને, તો એના હિસાબે સત્ય હશે એ વાતો તમને કરી જશે. ભલે એ સાચી છે ખોટી છે એ ડિસિઝન તમારે લેવાનું છે, પણ એ સામેવાળો જે વ્યક્તિ તમને બોલે છે એ વ્યક્તિ એના હિસાબે સત્ય તમારી આગળ બોલી જાય છે. એ એના હિસાબે જે સાચું માને છે એ તમને કહે છે. પણ એ વાત સાચી છે કે ખોટી એ નક્કી કરવાની જવાબદારી
તમારી છે. અત્યારે આ કોરોનામાં જોઈએ છે ને કે સરકાર પ્રયત્ન કરે છે શું, તો લોકો કોરોનામાં ફસાય નહીં એના માટે તમને ગાઈડન્સ કરે છે. હાથ ધોવો, મોઢા ઉપર માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો તો તમે બચી જશો. તો આ બધું શા માટે કરે છે? તો આ ફેલાવાને અટકાવવા માટેના તમને રસ્તા બતાવે છે. આ સત્ય, સરકાર આને સત્ય માને છે એટલે એ તમને આ વાતો કહે છે. સરકાર એટલે કોણ? તો બેસેલા અધિકારીઓ. અચ્છા, અધિકારીઓ જ્યાંથી જ્ઞાન મળ્યું, જે તે સંસ્થાઓમાંથી WHO આપ્યું કે બીજા લોકોએ આપ્યું, તો હેલ્થમાં કામ કરવાવાળા લોકોએ આ બધી વાતો એમને જણાવી અને જેના સાથે સંકળાયેલા છે એ લોકો એમને એડવાઇસ કરે છે અને એ એડવાઇસ તમારા સુધી છાપો દ્વારા, વોટ્સએપ દ્વારા, ન્યૂઝપેપર દ્વારા, ટીવી દ્વારા, મેસેજો દ્વારા આ બધું તમને મળતું જાય છે. તો હવે આ પૂરતું સત્ય છે? આ તમને જે સલાહ આપવામાં આવી છે એનાથી શું તમે કોરોનાથી બચી શકશો? અને જો બચી શકાતું હોત તો આટલા પેશન્ટો વધ્યા હોત નહીં. તો આના પાછળનું સત્ય હવે શોધવાનું છે. તમારે લોકોથી અલગ વિચારવાનું છે કે લોકો કેમ વધે છે, કેમ ડૉક્ટરો પણ કોરોનામાં ફસાય છે. તો એના પાછળના સત્ય કારણો શોધો. અને સત્ય કારણો મેં તમને આ નવરાત્રિના પહેલા દિવસથી, ચૈત્રી નવરાત્રિ ચાલુ થઈ ત્યારથી તમને એક વિડીયો જે આપ્યો છે એ સત્ય તરફ લઈ જવા માટેની જ વાતો મેં કીધી છે. સત્ય શોધવાનું છે. શું? તો કોરોના આપણા શરીરમાં જાય છે, ચાહે શ્વાસ રૂપે જાય છે, ચાહે પાણી રૂપે જાય છે, ચાહે આંખો રૂપે જાય છે, ચાહે કાનમાંથી ઘૂસી જાય, ચાહે ચામડી દ્વારા અંદર ઘૂસે, ચાહે ખોરાક રૂપે અંદર જાય, કોઈ પણ રીતે શરીરમાં જાય છે. તો આ અંદર જવાવાળો એક વાયરસ છે અને એક વાયરસ શરીરમાં ગયા પછી હજારોની સંખ્યામાં 4-5-10 દિવસે થઈ જાય છે, લાખોની સંખ્યામાં થઈ જાય છે, અબજોની સંખ્યામાં થઈ જાય છે. અને જ્યારે એની સંખ્યા લાખોમાં થઈ જાય એટલે તમારું એક બૂંદ લોહી કાઢવામાં આવે અને એ લોહી ચેક કરવામાં આવે અને એમાં લાખોની સંખ્યામાં જ્યારે વાયરસની સંખ્યા દેખાય એટલે પછી તમને કહેવામાં આવે છે કે તમને કોરોના થયો છે. તમારા શરીરમાં એક વાયરસ ઘૂસ્યો હશે ને, આજનું સાયન્સ આ પકડી શકતું નથી. શક્ય જ નથી કે તમારા શરીરમાં કોરોના છે કે નથી એ નક્કી કરવાનું. તો તમારા શરીરમાંથી જ્યારે કોરોનાની સંખ્યા વધતી જાય છે પછી જ્યારે તમે બીજાને કોરોના આલો છો, તમારા શરીરમાં લાખોની સંખ્યા વધી જાય, બ્લડ ટેસ્ટમાં પકડાય, પછી તમે કોરોનાના દર્દી બનો છો. તો કોરોનાના દર્દી બન્યા કઈ રીતે? તો એના પાછળનું સત્ય શોધવાનો પ્રયત્ન કરો. તો સત્ય શું? તો વધી કેમ સંખ્યા વધી એટલે દર્દી બન્યા. સંખ્યા વધી જ ના હોત તો તમારા દર્દી બનવાનો પ્રશ્ન જ ના આવ્યો હોત. તો જે રીતે તમને શરદી થાય છે, તાવ આવે છે, ડેન્ગ્યુ થાય છે, ચિકનગુનિયા થાય છે, સ્વાઇન ફ્લૂ થાય છે, આ બધા જ પ્રકારના જે વાયરસ છે એ જ પ્રકારનો આ પણ એક વાયરસ છે કોરોના. તો એની સંખ્યા શરીરમાં ગયા પછી કેમ વધે છે એના વિચારો કરવા જોઈએ. સરકારોએ આની વાતો કરવી જોઈએ કે શરીરમાં ઘૂસેલો વાયરસ ભલે એક ઘૂસી ગયો પણ તમારા શરીરમાં એની સંખ્યા લાખોમાં વધવી જોઈએ નહીં. તો તમે એવી કઈ ભૂલો કરો છો જેનાથી તમારા શરીરમાં સંખ્યા વધી અને એકના અબજો થઈ જાય છે? તો આ ભૂલો શોધો. આને સત્ય કીધું છે. હા, પતંજલિ ઋષિએ બહુ સરસ વાત કહી દીધી કે તમને કોરોના થયો તો એના પાછળના કારણ શોધો. કેમ વધ્યા? તો એના કારણો મેં તમને જણાવી દીધા છે કે તમારા શરીરમાં કચરો ભેગો થાય, આ કચરો એ વાયરસ માટે ખોરાક
માટે નિમિત્ત થાય છે. અને એ કચરો જો તમે કાઢી નાખો તો વાયરસને ખોરાક મળશે નહીં. ખોરાક મળશે નહીં તો અંદર ગયેલા વાયરસ એકના અબજો થશે નહીં, લાખો કરોડો થશે નહીં. તમને કોરોનાના કોઈ સિમ્ટમ્સ નહીં આવે, રોગ થશે જ નહીં. તો કચરો ક્યાં થાય છે? તો કચરો પહેલો ભેગો થાય છે તમારા મોટા આંતરડામાં. કબજિયાત બધા રોગોનું મૂળ છે. કબજિયાત કેમ થાય છે એ વાતો મેં તમને કહી દીધેલી છે કે તમે ચાવીને ખાતા નથી, માનસિકતા તમારી ખોટી છે. ખાઈએ એટલી વાર જવાય નહીં, ટોયલેટ કરો, ખાઓ એટલી વાર, ચાવીને ખાવાનું રાખો. લાળ સાથે જશે, જેટલો ખોરાક પેટમાં જાય એટલી લાળ જાય. અને લાળ આ પોતે એક એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીવાળી હોય છે. એટલે ખોરાકમાં સાથે ગયેલા વાયરસને પણ એ મારવાનું કામ કરે અને પચાવે, બે કામ કરે છે. ચાવીને ખાઓ. અચ્છા, વજનવાળો ખોરાક ઓછો ખાઓ. વજનવાળો ખાઓ તો એને રોધીને નહીં ખાઓ, કારણ કે વજનવાળો ખોરાક ખાશો તો એ વજનના કારણે તમારું નાનું આંતરડું જે 22-25 ફૂટ લાંબુ છે એ ધક્કા મારીને ખોરાકને આગળ જલ્દી મોકલી નથી શકતું. ચાવો નહીં, વજનવાળું ખાઓ, પાછું એને રોધીને ખાઓ. રંધાય તો ગંધાય. વજનવાળો ખોરાક આપણા શરીરમાં 2-3 દિવસ પડી રહે અને 2-3 દિવસ અંદર રહે એટલે ઓર સડતો જાય. અને આ ખોરાકનો સડો એ જ વાયરસનો ખોરાક. સડું થવા ના દેશો. ઓછા સમયમાં શરીરમાંથી કચરો બહાર નીકળી જાય. વજનવાળું ખાવું છે તો એને રોધ્યા વગરનું ખાઓ. જેમ કે ફણગાયેલા મગ તમે રોજ અઠવાડિયા સુધી રોજ ખાઈ શકો, ફ્રીજમાં મૂકી રાખો તો. અને આ જ મગને તમે કુકરમાં સીટી મારો, સાંજે ફેંકી દેવા પડે, સડી જાય. હવે આ વજનવાળો ખોરાક શરીરમાં જઈને સડી જાય, રોધેલો ખોરાક જલ્દી સડી જાય તો આ બીમારીઓ માટેના, વાયરસ માટેનો ખોરાક બને. તો તમે એનાથી બચો. જે લોકો કાચું ખાય છે એ પ્રાણીઓને વાયરસ થતા નથી, બીમારીઓ આવતી નથી. મનુષ્ય જે કે એવું પ્રાણી છે, સવારમાં રોધેલું, બપોરે રોધેલું, રાત્રે રોધેલું, આ રંધાય ગંધાય, રોધેલું ખાય, વજનવાળું ખાય, ચાવવા તો રહે જ નહીં. તો આ કેટલી બધી ભૂલો કરો છો. આ વાયરસ વધવા માટેના આ બધા જવાબદાર કારણો છે. એ કારણોનું ધ્યાન રાખો. ભૂખ વગરનું ભોજન નહીં કરો. ભૂખ નથી તો ખાશો નહીં. હવે શરીરને જરૂર નથી ને નાક કરશો તો એ પણ કચરો થશે, સડી જશે. તો કચરો પેદા કરવાવાળા આ બધા કારણો છે, આનું ધ્યાન રાખો. આ સત્ય છે. યોગવાળા પતંજલિ ઋષિના અષ્ટાંગ યોગની વાતો કરે છે, યમ નિયમની વાતો કરે છે, પણ સત્ય શોધવાનો ક્યાંય પ્રયત્ન કરતા નથી. સત્યને શોધો. તમારે શા માટે કસરત કરવી પડે? તમારા શરીરમાં કેમ બીમારીઓ આવે? ડાયાબિટીસ કેમ થયો? બીપી કેમ થયો? તમે જો આ બધી આ કોરોનામાં મળવાવાળાની સંખ્યા કોની વધારે છે? જે ઓલરેડી બીમાર છે, રોજ દવાઓ ખાય છે. તો તમે રોજ દવાઓ ખાઓ છો તો તમે કદાપી એવું કેમ વિચારતા નથી કે આપણે એવી કઈ ભૂલો કરીએ છીએ તે દવા ખાવી પડે? સત્ય શોધો. અને આ સત્ય સુધી કોઈ ડૉક્ટરો પહોંચવા દેતા નથી. તમને આના વિચાર જ કરવા નથી દેતા. એવું મગજમાં ઘુસાડશે, ડાયાબિટીસ તો વારસાગત રોગ છે, તમારા બાપાને હતો એટલે તમને આવશે જ. હવે મગજમાં એવી ખોટી નેગેટિવ અંધશ્રદ્ધા ઘુસાડી દીધી કે ડાયાબિટીસ બાપાને હોય એટલે છોકરાને થાય. આ અંધશ્રદ્ધા સિવાય કશું નથી. બાપાને ડાયાબિટીસ હોય એટલે બેટાને થાય એવું કોણે કીધું? અને થયો છે તો આવો, આપણી પ્રથામાં આવી જાઓ, મટી જશે, ગોળીઓ છૂટી જશે, ગોળી લેવી જ નહીં પડે. તો આ સત્ય શોધવાનો પ્રયત્ન અહીંયા અષ્ટાંગ યોગમાં પતંજલિ ઋષિએ સૌથી પહેલો મૂક્યો છે. સૌથી પહેલો કે યમની અંદર ફરજોમાં તમારી ડ્યુટી જ છે, તમારી ફરજ છે કે સત્યને શોધો. ભલે તમને લોકોએ કહી દીધું કે ડાયાબિટીસ ને બીપીના તો બધું વારસાગત છે, પણ તમે એવો કેમ વિચાર નથી કરતા કે વારસાગત કઈ રીતે કહો છો, કયા કારણથી કહો છો, અને છે તો તમે કઈ ભૂલો કરો છો જેનાથી તમને ડાયાબિટીસ થઈ જાય છે? તમારો જન્મ થયો એટલે તો તમારા બાપાને ડાયાબિટીસ નહોતો, તો જન્મ થયા પછી બાપાને ડાયાબિટીસ આવ્યો તો
તો તમને જન્મ્યા પછી તમે તો વહેલા જન્મ લઈ લીધો, તો તમારા શરીરમાં ક્યાંથી ઘૂસી ગયો? હા, જન્મના પહેલાં ડાયાબિટીસ હોય અને ડાયાબિટીસ પેશન્ટ જ્યારે નવું બાળક પેદા કરે અને એનામાં વારસામાં ઉતરે તો એ વાત માની શકાય, પણ એ તો લોજિકલી એ વાત ખોટી પડે છે. તમને નેગેટિવ અંધશ્રદ્ધાળુ બનાવવામાં આવે છે કે સ્વીકારી લો ડાયાબિટીસ જવાનું નથી, આખી જિંદગી ગોળીઓ ખાવાની છે, એટલે તમે દવાખાનું બંધ ન કરો, એના માટે આ નેગેટિવ એન્ટ્રી ઘુસાડવામાં આવી છે. સત્યને શોધો. તમે મારા કારણો ઉપર વિચાર કરો. મેં તમને રીઝન આપ્યા કે આટલા આટલા કારણોથી શરીરમાં કચરો વધે છે, એ કારણોને દૂર કરો, કચરો નીકળી જશે. શરીરમાં કચરો જ નહીં હોય તો વાયરસને ખોરાક ક્યાંથી મળશે? અને આયુર્વેદે તો અદ્ભુત વાત કીધી છે, લંઘનમ પરમ ઔષધિ. ઉપવાસથી કોઈ ઉત્તમ ઔષધિ જ નથી. માની લો કે તમારા શરીરમાં વાયરસ ઘૂસ્યા, પછી શરદીનો હોય, તાવનો હોય કે કોરોના, તમને સિમ્ટમ્સ આવ્યા, ગળું પકડાયું, શરદી લાગી, તો કુદરત જ તમને સિગ્નલ આપે છે, તમારું શરીર તમને સિગ્નલ આપે છે. જે દિવસે તમારું ગળું પકડાય, તમને જીવન તાવ હશે ને, એ દિવસે શરીર નહીં ભૂખ લગાડે નહીં તરસ લગાડે. તમે પોતે જ માર્ક કરો, તમને ઈચ્છા જ નહીં થાય. હવે શરીર જાતે એમ બતાવે છે કે મને ભૂખ નથી, મને તરસ નથી, તો તમે શા માટે શરીરને ખાવા આપો છો? શા માટે પીવડાવો છો? તમે તમારા શરીરને અનુભવવાનું શીખો. શરીર પોતે, કુદરત પોતે સિગ્નલ આપી દે છે. જે દિવસે શરદી જીરણ તાવ લાગે એ દિવસે ખાવા પીવાનું બંધ. શરીરને ઈચ્છા જ નહીં થાય, આપશો નહીં. ઉપવાસ નાખવાનું બંધ કરો, શરીરમાં સફાઈ કામ ચાલુ થઈ જશે. સફાઈ થઈ જશે, વાયરસ આવ્યા છે, શરદીના હોય તાવના હોય એની મેરે ઓછા થઈ જશે, તમે પાછા સાજા, કચરો સાફ કરી દીધો. સત્ય. આ સત્ય દરેક જગ્યાએ લાગુ પડે છે. ઘરમાં ઝઘડો થયો, કેમ થયો? તો એનું સત્ય કારણ શોધો. હા, કોઈક વ્યક્તિ કહેવા કંઈક જુદું માગે છે અને સામેવાળો સમજે કંઈક જુદું અને ઝઘડો થાય, તો આ સમજફેર ના એ ઝઘડા થઈ જાય. હવે સમજફેર માટે શું થાય? બંને પોતાનો કક્કો ખરો કે ના તે આમ જ કીધું, પેલો કે ના મારો કહેવાનો મતલબ આવો હતો. હવે આ બંનેની સમજફેરમાં ઝઘડા થઈ જાય, છૂટાછેડા ઉપર આવી જાય. તો તમે હંમેશા દરેક વાત પાછળના સત્ય કારણને શોધો, ભલે તમારને એ લાગુ પડતી હોય કે ના પડતી હોય. ઝઘડો ભલે તમારા સાથે ના થયો હોય, પણ પેલા બે વ્યક્તિઓ ઝઘડ્યા છે, તો એ ઝઘડ્યા છે તો એનું કારણ તો શોધો, એના પાછળનું સત્ય તો શોધો. તમે સત્ય શોધશો તો તમારા સાથે આવી ઘટના નહીં બને. આ ફરજમાં મૂક્યું છે. યોગશાસ્ત્રએ આ વાત સત્ય શોધવાની વૃત્તિને ફરજમાં મૂકી છે. તમારી ફરજ છે અને આ કમ્પલસરી છે, થવું જ જોઈએ. તમારે આ ધ્યાન રાખવું જ જોઈએ. જો તમે આ સત્ય શોધવાનો પ્રયત્ન ચાલુ રાખો, તમે ડ્યુટીઝમાં લઈ લો, તમારી ફરજમાં લઈ લો. ભલે તમારી સોસાયટીમાં કંઈક બન્યું, કોકને કેન્સર થયું, તો કેમ થયું? કારણ શોધો. કોઈક છોકરું ભાગી ગયું, કેમ ભાગી ગયું? કારણ શોધો. કારણ વગર આ દુનિયામાં કોઈ ઘટના બનતી જ નથી. આ સૂર્ય પણ ઉગે છે ને, તો એના પાછળ કારણ છે. આથમે છે તો પણ એના પાછળ કારણ છે. કારણ વગર આ દુનિયામાં કોઈ ઘટના બનતી નથી. આખું બ્રહ્માંડ જે ચાલી રહ્યું છે, ચંદ્ર ઉગે છે, આથમે છે, પૂનમ થાય છે, અમાસ થાય છે, તો એના પાછળ કારણો છે. સાયન્સનું કામ જ આ છે, કારણો શોધીને તમને પહોંચાડવાનું. પણ સાયન્સને ખાલી આગળ જ બે આંખો છે, પાછળ નથી. શાસ્ત્રોને આગળ ને પાછળ બંને જગ્યાએ ઓખાઓ આપી છે, અને કુદરતને તો ચારે બાજુ આંખો છે. કુદરત ચારે બાજુ ધ્યાન રાખે છે. તમે શહેરોમાં સફાઈ કરીને મરી ગયા તો એ કચરાના ડુંગર થઈ ગયા. તમને જંગલમાં ક્યાંય કચરાના ઢેર દેખાય? ક્યાંય ના દેખાય. ગમે એવી પાનખર આવી હોય એનો કુદરત નિકાલ કરી નાખે, એ કચરાનો નિકાલ કરી નાખે, એનું ખાતર બનાવી કાઢે અને પાછું વનસ્પતિ માટે પોષક તત્વો રૂપે કન્વર્ટ કરી નાખે. તમારે કશું ના કહેવું પડે કે ભાઈ સફાઈ કરી રાખજો.
અદ્ભુત છે. આ કોરોના તમે શરીરમાં વધારો છો અને તમે લોકોને આલો છો. માણસો જ વધારી રહ્યા છે. જો તમે શરીર સાચવવાનું, શરીર ચોખ્ખું રાખવાનું શીખી લો તો તમારા શરીરમાં વધશે નહીં, તમારે છીંકાવશે નહીં, એ વાયરસ બહાર નીકળશે નહીં. વધેલા હશે તો બહાર નીકળશે, અંદર જ મરી ગયા હશે તો બહાર નીકળશે નહીં. અચ્છા, બહાર નીકળવાના બંધ થઈ જાય, તરત કંટ્રોલ. કોરોના એક જ વીકની અંદર આખી દુનિયામાંથી અટકી શકે. બધા એક સાથે પોતાનું શરીર ચોખ્ખું કરી નાખે. ભલે હવામાં છે, જશે અંદર ચોખ્ખું હશે તો કશું જ નહીં થાય. જેમ પ્રાણીઓને કશું નથી થતું તો તમને નહીં થાય. બધા એક સાથે શરીર સફાઈની ક્રિયામાં લાગી જાઓ. શરીર સફાઈ 2 જગ્યાએ કરવાનું છે. એક આંતરડા ચોખ્ખા કરી દો એનીમાંથી, અને તમારી લોહીની સફાઈ કરો. ભૂખ ના લાગે ત્યાં સુધી ભોજન ના કરો, ઉપવાસ કરી નાખો. સફાઈ 3 જ દિવસનો ખેલ છે, વધારે નહીં, 3 જ દિવસનો. પણ આ વાતો ઓથોરિટી સ્વીકારવા કે માનવા તૈયાર નહીં થાય. કેમ? એમને અનુભવ નથી. અને જેમને અનુભવ છે એને વાત કહેવાનો અધિકાર નથી. તો સત્ય દરેક બાબતે શોધવાનું છે. એ શરીરની સમસ્યાઓ હોય, સામાજિક સમસ્યાઓ હોય, ધંધાકીય સમસ્યાઓ હોય. તમે જુઓ કે એક જ પ્રકારનો ધંધો કરવાવાળા એક જણ કમાય છે અને બીજો નુકસાન કરે છે. તો કમાય છે એના પાછળના કારણો જુદા છે, જે નુકસાન કરે છે એના પાછળના કારણ જુદા છે. હવે આમાંથી સત્ય શોધવું હોય તો શું થાય? શું કરવું પડે ખબર તમને? સત્ય શોધવું હોય તો તમે જે ધંધામાં કમાય છે ને એ વ્યક્તિને તમે પૂછવા જો કે ભાઈ તું કઈ રીતે કમાય છે મને શીખવાડ. એ કદાપી સાચું નહીં બોલે. આ કળિયુગની નિશાની છે. એ તમને સાચું નહીં કહે, પણ જેને નુકસાન કરે છે, જે ઉઠી ગયો છે, એને તમે જઈને પૂછો કે તને કેમ નુકસાન થયું, તો એ એના બધા કારણ બતાવી દેશે કે આટલી મેં ભૂલો કરી, એમાં મને આ ધંધામાં નુકસાન ગયું. ત્યાંથી સાચી વાતો મળશે. પણ જે પેલો કમાય છે ને એ કોઈ દિવસ સાચી વાત નહીં કહે. આ માનવ સ્વભાવ છે. એટલે સત્ય શોધવું હોય તો એવી જગ્યાએ જાઓ ત્યાંથી તમને સત્ય મળી જાય. ખ્યાલ આવે છે હું જે કહેવા માંગુ છું એ? તો યમ નિયમમાં, અષ્ટાંગ યોગમાં પહેલો યમ એટલે ડ્યુટીઝ, ફરજોમાં પહેલો સત્ય. અને બહુ ડીપ છે વિષય, એના ઉપર વાતો કરવા જઈએ તો પૂરી જ નથી થાય એવી. પણ અલ્ટિમેટ એક વાત કહીશ કે જે કંઈ થાય છે, તમારા હાથમાંથી વાસણ પડી જાય છે ને ફૂટી જાય છે તો એના પાછળ કંઈક કારણ હોય કે ભાઈ તમારા હાથ ભીના હતા, કાં તો સાબુવાળા હતા, ચીકણા હતા, અને તમે કાચવાળી વસ્તુ પકડીને સરકી ગઈ, પડી ગઈ. તો એનું કારણ છે. એક્સિડન્ટ થાય તો ગાડી કોની મોંઘી છે અને કોણ ગરીબ છે એ પ્રમાણે એક્સિડન્ટ કરવાવાળા જવાબદારી ન નક્કી થાય. એનું સાચું કારણ શોધવું પડે. શરીરમાં બીમારી આવે છે તો એનું સાચું કારણ શોધવું પડે, કેમ આવે છે. અને જ્યાં સુધી સત્ય શોધવાની તમારી વૃત્તિ નહીં બદલો ને ત્યાં સુધી તમે જીવનમાં સુખી નહીં થઈ શકો. ભલે તમારા જોડે મોટું કુટુંબ હશે, કરોડો રૂપિયા બેલેન્સમાં હશે, તમે દુનિયાના ધનિક વ્યક્તિ કહેવાતા હશો, તમારા ઘેર નોકરો હશે, ચાકરો હશે, ગાડીઓ લાઈન બંધ હશે, દુનિયાના મોટા મોટા ડૉક્ટરો સાથે સીધા સંબંધો હશે, પણ આ ડૉક્ટરો પણ તમને નહીં બચાવી શકે જ્યાં સુધી તમે જાતે સત્ય શોધવાનો પ્રયત્ન નહીં કરો. કદાચ મેં વાત કરેલી હોય કે ન કરેલી હોય, પણ એના એક્ઝામ્પલ તમને 2 આપી દઉં. પેલો માઇકલ જેક્સન, પોપ સિંગરનું નામ તમે સાંભળ્યું છે? આ પોપ સિંગર નામી વ્યક્તિ, આખી દુનિયા કોણ ના ઓળખે માઇકલ જેક્સનને.
આ દુનિયામાં દરેક માણસ જેને ઓળખતો હતો એ માઇકલ જેક્સન જન્મે કાર્યો હતો. જ્યારે એનો જન્મ થયો ને એટલે કાર્યો હતો, જ્યારે આખી દુનિયા એને ભૂરિયા તરીકે ઓળખે છે. કેમ કે જન્મે કારો હતો, એને આખા શરીર ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવી અને એ યુરોપિયન બની ગયેલો, સફેદ ગોરો, પૈસા ખર્ચીને. હવે આ આટલા અબજોના અબજો રૂપિયા કમાયેલો વ્યક્તિ, હવે એને ઈચ્છા તો થાય જ ને કે મારી આટલી બધી મિલકત છે તો હું લાંબુ જીવું અને લાંબા વર્ષો આનો આનંદ લઈ શકું, મારે લાંબુ જીવન જીવવું છે. અને સ્વાભાવિક છે, દરેકની ઈચ્છા થાય કે પૈસા કમાયા છે, માણસો છે, નોકર ચાકરો છે, તો 100 વર્ષ શું કરવા, 200 વર્ષ જીવીએ, આવી ઈચ્છા તો દરેકની થાય. આ માઇકલ જેક્સનને એવી ઈચ્છા થઈ કે મારે 150 વર્ષ જીવવું છે અને એના માટે જે કરવું પડે, જેટલા પૈસા ખર્ચવા પડે હું ખર્ચવા તૈયાર છું. કેમ, મારા જોડે આટલા રૂપિયા છે ખર્ચો કરવાના. એટલે એને શું કર્યું, ડૉક્ટર્સો ગોઠવ્યા, ડૉક્ટર્સ રાખ્યા. કેવા ડૉક્ટર્સ કે દુનિયામાં જે જાણીતા હોય, નામી હોય દરેકના, કે ભાઈ આંખોનો સ્પેશિયાલિસ્ટ, દુનિયામાં ટોપ લેવલનો જે ડૉક્ટર ગણાતો હોય એ, કાનનો ને નાકનો એનો સ્પેશિયાલિસ્ટ હોય, હૃદયવાળો સ્પેશિયાલિસ્ટ, ચામડીવાળો સ્પેશિયાલિસ્ટ, બીપીવાળો સ્પેશિયાલિસ્ટ, દરેક પ્રકારના, એક શરીરના જેટલા અંગ એટલા ડૉક્ટરો, હાડકાવાળો સ્પેશિયલ, આ તમામ ડૉક્ટરોને એને એપોઇન્ટ કર્યા અને બધાને કીધું કે મારે 150 વર્ષ જીવવાનું છે, તમારે જેટલી ફી થાય એટલી મારા જોડે વસૂલવાની હું આપવા તૈયાર છું. તમે જે મને કહેશો એ જ પ્રમાણે હું કસરત કરીશ, તમે કહેશો એ જ હું ખાઈશ, તમે જે દવા આપશો એ જ ખાઈશ, હું માંદો પડવો ના જોઉં અને મને તમારે 150 વર્ષ જીવાડવાનો. આ શરત સાથે ડૉક્ટરોની એપોઇન્ટમેન્ટ કરી. બધા જ ડૉક્ટરો દર વીકે એનું શરીર ચેકઅપ કરી દે, આખા અઠવાડિયાનું શિડ્યુલ આપી દે કે તમારે આ દિવસે આટલી કસરત કરવાની, આ દિવસે આટલા વાગે આ જ ખાવાનું, આટલા જ ગ્રામ ખાવાનું, આ જ વસ્તુઓની અંદર સામેલ કરવાની ખાવા પીવામાં. આટલા બધા રૂપિયા ખર્ચ્યા, આટલા ડૉક્ટરોની નિમણૂક કરી, છતાં આ માઇકલ જેક્સન 50 કે 55 વર્ષની ઉંમરે ગુજરી ગયા. અને જ્યારે એમનું છેલ્લે પોસ્ટમોર્ટમ થયું તો એના જઠરમાંથી થોડી ગોળીઓ નીકળેલી. આ ગોળીઓ ઉપર 150 વર્ષ જીવાડવા નીકળ્યા હતા ડૉક્ટરો. કદાચ એને ડૉક્ટરોની નિમણૂક ન કરી હોત ને તો અત્યારે એ જીવતો હોત. ખ્યાલ આવે છે હું જે કહેવા માગું છું? સત્ય શોધ્યું નહીં, સત્ય શોધવાનો પ્રયત્ન કરો. તમે ડિપેન્ડ થઈને જીવશો ને તો પેલા લોકો તમને વહેલા મારી નાખશે. તમારે જાત સાચવવી છે તો તમારે જાતે જ ભાત પાડવી પડશે, અને જાત વગર ભાત પડે નહીં. દરેક વસ્તુ પાછળના કારણો શોધો. અને શરીર માટે તો ખાસ. તમે બીજી બધી વસ્તુઓ ઉપર ડિપેન્ડ રહો, તમારી ગાડીને રિપેર કરવા માટે કારીગરો ઉપર ડિપેન્ડ રહો, એ બધું ચાલશે, પણ તમારું શરીર સાજું રાખવા માટે તમારે જાતે જ ભાત પાડવી પડશે, નહીં તો નહીં પડે. તમારે જ શીખવું પડશે. કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરો, જે હૃદયના સ્પેશિયાલિસ્ટ કહેવાય, એવા ડૉક્ટરો પોતાના જ ઘરમાં કસરત કરતાં કરતાં હાર્ટ એટેકમાં મરી જાય છે. નવાઈ લાગે છે. આ યોગ શાસ્ત્રમાં ભગવાને કીધેલી વાતો, અષ્ટાંગ યોગની અંદર યમ આપ્યો છે કે ભાઈ તું સત્ય શોધવાનો પ્રયત્ન કર. હવે કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરને હાર્ટ એટેક આવે, આ નવાઈની વાત કહેવાય. તો શું હાર્ટનો સ્પેશિયાલિસ્ટ પોતાનો જીવ પણ ના બચાવી શકે? મેં એવા ડૉક્ટર જોયા છે કે રોજ કેન્સરના પેશન્ટોને તપાસ કરે છે, એ ડૉક્ટરને પોતાને કેન્સર થયું છે. મેં એવો એક ડૉક્ટર જોયો છે કે જે હાડકાનો સ્પેશિયાલિસ્ટ છે, હાડકાનો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, એને રોગ એવો થયો છે, એ પણ હાડકાનો, એને ગાડી ન ચલાવાય. કેમ
કે જો એ શહેરમાં ગાડી ચલાવતો હોય અને અચાનક કોઈ રિક્ષાવાળો એના રસ્તામાં આવી જાય અને જો અચાનક એને બ્રેક મારવાની જરૂર પડી અને જો એ બ્રેક મારે તો એનું હાડકું ભાગી જાય. આવો રોગ થયો છે. તમે કલ્પના કરો. તો અહીંયા ભૂલો ક્યાં કરે છે કે ડૉક્ટરો આટલું બધું ભણ્યા છે છતાંય રોગના કારણો પાછળના મૂળ સત્ય શોધી શકતા નથી, કાં તો શીખવાડવામાં આવતું નથી. એમને ઉપરથી જ એવું જ ભણાવવામાં આવે છે કે ભાઈ આ તો આમ જ થાય. આપણા શાસ્ત્રો આયુર્વેદ જેવી ચિકિત્સા પદ્ધતિઓ હજારો વર્ષ પહેલાં જે થયેલી છે એમાં જે વાતો બતાવવામાં આવી છે એ કોઈ વાત ઉપર અત્યારે ધ્યાન આપવામાં આવતું નથી. સમસ્યાઓ ત્યાં છે. આયુર્વેદે કીધું છે કે લંગનમ પરમ ઔષધિ, આહારમ પચતી શીખી, દોષામ આહાર વર્જિત. એટલે જઠરમાં ખોરાક હોય તો પચાવવાનું કામ કરે, ખોરાક ના હોય તો દોષ એટલે રોગોને પચાવવાનું કામ કરે. આવી નાની નાની વાતોને પણ આજનું આધુનિક સાયન્સ સાંભળવા જ તૈયાર નથી. આપણી ભગવદ્ ગીતા વિદેશોમાં યુનિવર્સિટીઓમાં ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે, જ્યારે અહીંયા ભણાવવાની વાત આવે એટલે તમે સાંપ્રદાયિક થઈ જાઓ છો. શાસ્ત્રો, ઈશ્વરીય શક્તિએ આપેલા શાસ્ત્રો, એના કહેવાના મતલબને, એના પાછળના સત્યને સમજવાનો પ્રયત્ન કરો. જે સમયે જે જૂના જમાનામાં જે રીતિ રિવાજો અને વ્યવહારો હતા એ સમયે હતા. અત્યારે એના પાછળ કેટલું સત્ય છે એ શોધી લો કે ભાઈ આ માટે હતું, હવે એની જરૂર નથી તો એ રિવાજોને બદલો. સત્ય તો શોધો. આ કશું કરવા માંગતા નથી. તો સત્ય ઉપર બહુ લાંબી વાતો થઈ શકે એવી છે. લાંબી થશે તો તમને કંટાળો આવશે. એટલે આજે સત્યને આટલાથી અટકાવીએ છીએ. આવતીકાલે આપણે આગળનો ટૉપિક લઈશું. યમની અંદર જે 5 મુખ્ય યમ આપેલા છે. તો તમારી વૃત્તિ બદલો, સત્ય શોધવાનો પ્રયત્ન કરો. હું પણ બધી વાતે સત્ય શોધી શકતો નથી, પણ મારે પ્રયત્ન છોડી દેવો જોઈએ નહીં. તો તમારા પ્રયત્ન ચાલુ રાખો, તમને સત્ય ક્યાંક મળતું જશે. શોધશો તો મળશે, નહીં શોધો તો કશું નહીં મળે. એટલે અહીંને તમને રિક્વેસ્ટ કરું છું, તમે બધાને સાંભળો, બધા લોકોને સાંભળો અને એ વ્યક્તિઓ જે વાત કહે છે એમાં કેટલું સત્ય છે એને કમ્પેર કરો કે ભાઈ આને આમ કર્યું. ડૉક્ટરે તમને શરદીની દવા આપી દીધી, એને પૂછો સાહેબ શરદી કેમ થાય છે? એનો જવાબ ત્યાં ના મળે તો આયુર્વેદ પાસે જાઓ. આયુર્વેદને પૂછો તો એ કફની વાત કરશે. એથી જવાબ ના મળે તો તમે બીજા વ્યક્તિને પૂછો. તપાસ કરતા રહો. કેટલી બધી ચિકિત્સા પદ્ધતિઓ છે અને આપણી તો આ ચિકિત્સા પદ્ધતિ જ નથી. સત્ય શોધવાની વાતો છે. આપણી બધી વાતો સત્ય સાથે જોડાયેલી છે. સત્યનો સ્વીકારી લો, એનો અમલ કરો, તમને રિઝલ્ટ મળશે. અને નથી મળતું તો ક્યાંક અમલમાં ભૂલ હશે. આપણી ક્યાંક ભૂલ હોઈ શકે. બરાબર છે? તો તમારે જાતે આ બધું શરીરને અનુભવીને આ બધું નક્કી કરવાનું છે. તો સત્ય ઉપર આજે આટલું વાતો પૂરી કરીશું. તમને ફરીથી રિક્વેસ્ટ કરું છું કે તમને જે કંઈ મૂંઝવતા પ્રશ્નો છે એ પ્રશ્નો મને વોટ્સએપ કરજો. હું અહીંયા લેક્ચરમાં છેલ્લે 5-10 મિનિટ લઈશું. સવાલોના જવાબો પણ લેતા રહીશું. આજે કોઈ આવશે તો આવતીકાલના લેક્ચરમાં હું લઈશ એને. નમસ્કાર.